સોનગઢ દશેરા કોલોનીમાં સ્પીડ બ્રેકર ગાયબ, વિદ્યાર્થીઓના જીવને જોખમ, નગરપાલિકા અને પોલીસ વિભાગ પર ઉઠ્યા પ્રશ્નચિહ્ન। સોનગઢ નગર દશેરા કોલોની વિસ્તારમાં લાંબા સમયથી સ્પીડ બ્રેકર ન હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ છે। અહીં મોટી સંખ્યામાં બે કોલેજો અને સ્કૂલો આવેલી હોવાથી દરરોજ સેંકડો વિદ્યાર્થીઓનો અવરજવર રહે છે, છતાં પણ નગરપાલિકાએ આજ દિન સુધી વિસ્તારમાં સ્પીડ બ્રેકર બનાવવાનો મુદ્દો ભૂલ્યો હોય એવું લાગી રહ્યું છે। સ્થાનિકો જણાવે છે કે દશેરા કોલોનીમાં 24 કલાક ડમ્પર અને હેવી વાહનોની અવરજવર સતત ચાલે છે। બાઇક ચાલકો પણ અતિ જોશમાં બાઇક હંકારી જતા હોવાથી અકસ્માતની શક્યતા વધી છે। ખાસ કરીને સ્કૂલ કોલેજના સમય દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન છે, છતાં એ સમયે પોલીસ પેટ્રોલિંગ પણ ભાગ્યે જ જોવા મળે છે। દશેરા કોલોનીમાં અગાઉ પણ ટ્રકો અને ડમ્પરોના કારણે અનેક અકસ્માતો થયા છે તથા કંઈક જાનહાનિ પણ થયાની માહિતી સ્થાનિકો આપી રહ્યા છે। તેમ છતાં નગરપાલિકા, પોલીસ વિભાગ અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જાગૃત નાગરિકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં સમસ્યા યથાવત છે। લોકો હવે પૂછવા લાગ્યા છે કે દશેરા કોલોનીમાં વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકતા ગંભીર સ્થિતિ પર નગરપાલિકા અને પોલીસ ક્યારે ધ્યાન આપશે? સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સંબંધિત તંત્ર ક્યારે આગળ વધશે તે જોવાનું રહ્યું। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।